એના પરિવારમાં સુખ શાંતિ થાય, દરેકના ઉચિત કર્મો હોય, એવા કાર્યો હોય એમાં કુદરત મારા સફળતા આપો. એટલે મારા બાપ હું હૃદયથી પ્રાર્થના કરું પરમાત્માને કે આપના બધાય પરિવારના બધાયના પરિવાર સદગુરુ મહારાજ હૃદયમાં ભાવ ભરી દે, દરેકના અંદર હૃદયમાં સમજણ સ્થાપિત કરે, જેથી નાના મોટા આવરણમાં આપણે અટકી ના જઈએ, કાયમના માટે પરમાત્માનો આપણને રાજીપો રહ્યા કરે. પરમાત્મા આપણને પડે પડે આપણો કામ કરતો દેખાય. જેમ મીરાના કાર્યો કર્યા, નરસિંહ મહેતાના કાર્યો કર્યા, અનેકના અપાર ભક્તોના કાર્યો પરમાત્માએ કર્યા, એમ આપણા એ કરશે કે અત્યારે હાથ ઊંચા કર્યા નથી, અત્યારે આપણે કરી છે. એટલે દિન પ્રતિદિન નામમાં ભજનમાં વધારો કરવો, વિશ્વાસમાં વધારો કરવો, વિવેકથી વ્યવહાર તહેવારોમાં આપણે વિવેકથી ભણતું. મુખ્ય તો ભજન આપણે જેટલું થાય એટલું કરવું, એ કરો. ભવની કમાઈ છે આપણી. ભજનનું બાતું ભેળું આવે, બીજું જગતની કોઈ વસ્તુ ભેળી આવતી નથી. જેટલું થાય એટલું મારા નાથનું ભજન કરજો, અને એકબીજાના દોષ ના જોતા પરિવારમાં સત્સંગી લગભગ દોષ નિવારણ જતા કરજો, અને એકબીજામાં જે ગુણ હોય ગુણ એનું આદાન પ્રદાન કરજો. કોઈના દોષ આપણે લેવાનું નહીં, બીજાના દોષ જોઈ ને તો એ દોષ આપણામાં આવે. એટલે માતા પિતા બહેનો માટે એના પતિ છે, એનો પરિવાર છે, આ બધા એમાં વિવેક વર્તમાનથી પાડવું અને રહેવું આપણા માથે ગુરુ મહારાજ છે. કાયમ માટે કહું છું કે હવે તમે જેટલું પણ કરશો એના માથે ગુરુનું નામ છે. આપણે પહેલાં આપણે જગતમાં કંઈક કામ કર્યું તો આપણા બાપનું નામ લેવાતું કે આ ફલાણા ભાઈનો દીકરો, ફલાણા ભાઈની દીકરી. હા, હવે તમને શું કહે છે જગતના લોકો કે આના માથે ગુરુ કોણ છે? એટલે ગુરુના નામના હવાયું કરવું હોય તો રેણી પાડજો, રૂડી રીતું પાડજો. એટલે મારા બાપ રેણીના રકોપા હોય કુદરતમાં. જ્યાં રેણી હશે ત્યાં કુદરતનો રાજીપો હશે, જ્યાં પણ રેણી હશે ત્યાં કુદરતનો રાજીપો હશે. આ નામ આપ્યું ને તમને દરેકને, જે નામ ઓળખાયું એ પરમાત્માનું કનેક્શન છે. એમાં સુરતા કરો એટલે નામમાં સુરતા કરો એટલે પરમાત્મામાં તમારી સુરતા પહોંચી જાય, તમારા કનેક્ટ થઈ ગયા તમે. વળી પરમાત્મા આગળ રોદડા નહીં રોવાના. આપણા ગુરુ મહારાજ કહો, પરમાત્મા કહો, ભગવાન કહો, જગતમાં ક્યાંય આપણે રોદડા નહીં રોવાના. આપણે અંદરથી સમાધાન ગોતી લેવું. અહીંથી જેટલું ભજન કરજો, જેટલી હૃદયથી પ્રાર્થના કરજો, તો તમને સમાધાન ચોક્કસ મળી જશે. એક સામાન્ય જગતના માણસોને એને કંઈક ને કંઈક દેવી દેવતા કે બીજા ત્રીજા કોઈ કંઈક કૃપા કરત હોય કે મારા ફલાણા ભગવાનની કૃપા, ફલાણા માતાજીની કૃપા, મારા મા બાપની કૃપા, તા તો ગુરુ કૃપા, સર્વોપરી કૃપા, એમાં બધાની કૃપા છે. એટલે ગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટે બીજું કોઈ સાધનની જરૂર નથી. હજી તમને જે ગુરુ મહારાજે આજ્ઞા કરી એ દિન પ્રતિદિન રાતે ઉડતા ઉડતા ભજન કરી લેવું. જ્યાં પણ જગતમાં તમે વિચરો, હરો ફરો, સંસારના વિવિધ કામ કરો, પણ નામના આગળ રાખીને નીકળજો તો તમારા કામ હવાયા થશે. મારા ડગલું ભરો, જ્યાં બહાર નીકળો ત્યાં નામનો મનમાં ઉચ્ચાર કરીને નીકળજો તો તમારા આવરણ હાવ હળવા થઈ જશે, અને જે તે તમારા મુકામે પહોંચવું હોય તે રસ્તો સરળ બની જશે. મારા ગુરુદ્વારમાંથી હું તમને હૃદયથી પરમાત્માનો રાજીપો હૃદયમાં ધારણ કરીને કરું છું. અને આ જે તમે કર્યું એનો ઉત્સવ કહેવાય, આનંદ ઉત્સવ કહેવાય, આ હરખ કહેવાય, આ ઉત્સંગ કહેવાય. બાકી જગતમાં તહેવારો આવો છે પણ એ મજા કરે, મજા થકવાડી દે, બા જામ થઈ જાય. ઉલટા શું થાય? જામ, પછી જામ થઈ જાય.
બીજા ત્રીજા દાડે હાથા દુખવા માંડ્યા. આ તો હાથા દુખતા ઉગડી જાય. આમાં એવું પાછું ઉલટું. એટલે મારા બાપ ગુરુનું નામ આગળ રાખીને હાલજો. આપણા માથે ગુરુ સર એવો વિચાર કાયમ રાખવો. અને જેને જેને ગુરુ મળ્યા એના જ ઘાટ ઘણાના હતા. એના જ ઘાટ. એટલે આપણે હજુ એ વાગે અડધો પોણો કલાક લઈને અમને ચા પાણી કરશું. 3 વાગે બધાને છૂટા કરી દઈશું. આપણે બધાને ત્યાં જતા જઈએ છીએ. શાંતિથી સાંભળ્યો જે સત્સંગમાં આવે. બોલો સદગુરુદેવની જય. તો હીરસાગર હરી પ્રગટિયા ઉગમ હૃદયની માય. ગુરુ ભોજલ ચરણે ભરત ગુણ ગાવે. આજ ઉગમ ભોજની માય. તો ગમાવ્યાની માં કુદરતનો અવતાર. ભોજલ નામે મળ્યા ભરતને પરમાં કીધો પાર. બપ્પા ભોજલ રામ ભગવાન સજ્જા જેનો જય જય નામ. નંદા લક્ષ્ય લગની વાગતા ભરત પામ્યો પ્રેમ પ્રસાદ. ભોજલ નામ ભગવાનનું ધરોહર તમયનું ધ્યાન. ધ્યાને ધની વાજિયા ટળ્યું દેવ વિમાન. ગુરુ ચરણ ચિતલાયા એના એના ઘાટ ઘડાયા. સંતો એના એના ઘાટ ઘડાયા. ગુરુ ચરણ ચિતલાયા એના એના ઘાટ ઘડાયા. સંતો એના એના ઘાટ ઘડાયા. Bye.
दया करिए राम संगे कराया राम संगे कराया दया करिए राम संगे कराया राम संगे कराया लगाया सेवा घाट बुराया सेवा घाट बुराया रंग लगाया सेवा घाट बुराया सेवा घाट बुराया
और कल्पना की
શરીરનો ઘાટ તો આપણા પરમાત્માએ માનવ ઉદરમાં ઘડ્યો. ભાઈ 5 તત્વોનો ઘાત માનવ ઉદરમાં પરમાત્માએ ઘટ્યો. હવે એમાં બહુ ફેરફાર થાય એવો નથી. અને આપણે જો કદાચ ઉપલબ્ધ ફેરફાર કરી એ નાટક કહેવાય. માનો કે ભાઈ હોય ને ભાઈ બને ભવાય એ હાથું તો ના જ કહેવાય ને. પછી કાળો હોય ને ધોળો રંગ કરે કદાચ એ હાથું ના કહેવાય. ક્ષત્રિય કદાચ ધોળો બની જાય એ હાથું નહીં. કદાચ પ્લાસ્ટિકનો પગ નખાય, પ્લાસ્ટિકનો હાથ નખાય. આવા ઘણા બધા અંગ ઉપાંગો કદાચ કૃત્રિમ આપણે અંગો નખાય, પણ એ ફેરફાર પરમાત્માએ જે ઘાટ ગળ્યો એમાં આપણે ફેરફાર ના કરીએ. એમાં ફેરફાર ના કરીએ. માનવ ઉદરમાં જે શરીરનો ઘાટ ઘડાઈ ગયો, પછી દીકરીનો ઘાટ હોય તો દીકરાનો હોય. કુદરત તરફથી શરીરના 2 ઘાટ બને. એકના આપણે સ્ત્રી કહીએ, એકના પુરુષ કહીએ. મૂળ તો ઘાટ તો શરીરનો છે, પણ એમાં રહેલું મન જે આપણે ઘડીએ હું કહીશ ને, હું આમ હું તેમ, હું આમ માનું, હું આમ કહું, મારું મન એમ કહે. એ મન છે. મનનો ઘાટ કોણ કરે? એ મનના ઘાટ ઘડનારા ગુરુ.
એને ગુરુ કહેવાય. જે આપણા મનના ઘાટ છે. જેમાં આપણે કોઈ અઘાટ એટલે ઘાટ વગરનું લાકડું જંગલનું પડ્યું હોય, નહીં મોટી ગાંઠું હોય લાકડાની, ખોરચા કહે આપણે ગામડામાં, મોટા ખોરચા પડ્યા હોય રસ્તામાં, ઘાટું લાકડું કઘાટું, એનો કોઈ ઘાટ ના હોય, ઉપર ખાપા વાગેવું હોય પડી જાય. એ કદાચ લાકડું કામ મસીમાં આવે, ખબર ચિત્તામાં કામ આવો પાડવા, પણ એ ઘાટ કઘાટું લાકડું જીવ તે કારીગર ઘર લાયા. હવે એ કારીગરના ઘરે લઈ જતો, કારીગર એટલે કોઈ મિસ્ત્રી હોય, આપણે ઉતાર હોય, ઉતાર આપણી ભાષામાં ગામડામાં એને મિસ્ત્રી કહેવાય. હવે એની પાસે લાકડું લઈ જતો કેવો ઘાટ પર હતો હોય, તો પહેલા તો એને શું કરવું પડે? ગાંઠા હોય, ગાંઠા કાઢી ગાંઠા વાંક ગણેલા, વાંકો ચોખ્ખું લાગતા હોય. એમાં ઘણા બધા ગાંઠું હોય, ગાંઠા નહીં આપણે માણાને કહેતા હતો રગે રગે ગાંઠું વાળો. હા, હવે કોઈ બૈરા ગાડું દિયા કાળી ગાંઠું ના એવું એમ. આ ગાંઠા વાળું લાકડું હોય, એનો ઘાટ કરવો હોય તો મિસ્ત્રી પાસે થાય, ઘરે ના થાય. ઘરે કંપની એનું કઈ ના. કારીગર પાસે લઈ લો, પહેલા તો આ ગાંઠા કાઢી કાઢી ગાંઠા વાંક ગણેલા, એનો વાંક હોય ને એને સીધ ગણે. સલ સાલા ઉતરાય, સલ એટલે સાલા એટલે સોતરા, ઉપર જે સાલ હોય ને એ ઉતાર નાખતા. પછી કે કીધો સરળ સીધો મુજને લાભુ દાદા કે લગભગ જીવ ગુરુ ચરણે થાય એટલે આ લાકડા જેવા હોય, કગાઠા લાકડા લગભગ કશાય કામના હોતા નથી. આપણે બાપા મળ્યા પહેલા અને પછીની વાત કરે, પોતે જ વિચારો ને આપણા પેલા નડતર ભલે ભોવા કાઢતા હોય ઘરમાં, પણ આપણે જ નડતર નતા ઘરમાં હતું, આપણે જ નડતા હતા. બહુ આવું ન નડે, આવું બહુ ન નડે, દેરાણી જેઠાણી નડે, જેઠાણી દેરાણી નડે, ભાભી નણંદ નડે, નણંદ ભાભીને નડે, મોટો ભાઈ નાના ભાઈ નડે, નાનો ભાઈ મોટા ભાઈ નડે, મા બાપ છોકરાને નડે, છોકરા મા બાપને નડે. આ જીવતી વાત કરો, જીવતાની વાત લગભગ હતું ના આવે. એક ત્રાગડા હાથર આપણે ઝઘડી પડતા હતા, નડતર આપણામાં કેટલો આપણામાં મોહ ને કામ ને ક્રોધ ને લોભ ને લાલચ, આ કેવા ગાંઠા હતા. પછી સર સાદા એટલે આપણામાં નાચ જાત, આ સાલું હું પટેલ, હું દરબાર, હું કણબી, હું કુંભાર, હું બ્રાહ્મણ, હું બંગી, આ કેટલા બધા સાલોતરા લગાયા હતા. સાલોતરા ચલો સાલા ઉતરાયા. પછી કે કીધો સરળ કરી નાખો. પેલા વાંકા ચોકા હતા, ગુરુ મળ્યા પછી સીધા થઈ ગયા, સરળ થઈ ગયા. પેલા બીજા બધા આપણા થઈ ગયા હતા, આપણે બી એટલે હરફના ગુરુએ કઈક ઉપદેશ આપ્યો કે તારે કોઈના કહેવાનું નહીં, કોઈ તારું નામ નહીં લેવાનું. હારું મારા બધા હરફનું શું થયું? જે હોય પછી તો કહેવાનું નહીં. પેલો મદારીનો હરફ હોય ને, મદારી એના દાંત કાઢી લીધા, ધ્યાનની દાઢું કાઢી નાખ્યું. પછી એને ખબર પડી જાય છોકરાને કે આનો તો કઈ ના તો મદારીનો હરફ છે. પછી ઢેખારા મારવા માંડે, કોઈ બીજું કરે, કોઈ ત્રીજું કરે, કોઈ હાંટી કરા લે, કોઈ મોઢે, કોઈ પોંટલે. હરફ તો દુબળું પડવા માંડ્યો, હાવ કેદેડા જેવો થઈ ગયો. પાછા ગુરુ પાસે ગયો, આજે ગુરુ પાસે તમે મારો મોડો તોફતા કરતો, પણ હવે હમણાં મારા ખુવાલ થઈ ગયો. કીધો હવે મારું અસ્તિત્વ નહીં રહે, આ શરીર જો તમે જોતા નથી. ગુરુ મારા ગાંડા ભાઈ, મેં તને કોઈને કહેવાની ના પાડી હતી, ફોંફાડવાની ના નથી પાડી. એમ ગુરુમુખી આ વાત સમજવી હોય. કોઈ તમને ખોટા, આપણે કોઈને નડવું નથી, પણ કોઈ નડે તો આપણે
કાં તો સ્નેહી દઉં ત્યાંથી, કાં તો કહી દઉં ભાઈ કાના અમે કંઈક તારું કંઈ બગાડ્યું ભાઈ. એ જગત વાળા જે કરવું એ કરે, અને આપણે ભક્તિ કરી તેમને નડે, આપણે ભક્તિ કરીને એમને નડે. કહી દેવાય ભાઈ અમે અમારી રીતે, તમે તમારી રીતે કરો. દારૂડિયા હોય, દારૂ પીતા હોય, પછી એનો મા બાપ પાસે કોઈ કહેવા જાય કે તમારો છોકરો દારૂ પીએ, આખું કામ પીવો, મારો છોકરા કોણ થવું કે તમારા છોકરાએ પેલી દીકરીનું લંકોડી દીધો. આમાં બધે આવું ચાલે, હું ના કરે હાલા ને બધે આવું. તો ભગત થઈ ગયો બગડી ગયો ને, ભગત છે એમાં લાગ મેનું તો તમારો છોકરો અત્યારથી ભગત થઈ ગયો. હજુ તો એના માઠ મૂઠિયા દાંત મટ્યા હતા, હજુ માઠ ભણ હજુ પરિણામ નહીં, ગહેડો નથી. અને તમે ગુરુ કરાવી લીધા એના, તમે ગુરુ કર્યા, તમારા છોકરાને એમાં એનું આ લઈ દેજો આમાં લેવા. પણ અહીંયા આપણે ના કહીએ કે બધાના દારૂ પીવો, તમારો છોકરાને દારૂ પીવો, બધા જુગારે તમારા છોકરાને જુગાર મારો, બધાના જગત આખું ખીચા કાપો, તમારા છોકરાને ખીચા કાપવાનું શીખવાનું. આ સરળ બનાવી દે, સીધો સીધો. પણ આપણે આપણી રીતે રહેવું, આપણે કોઈનો ચીરો કાપવો નથી ને આપણો કાપો તો આપણે આપણી રીતે આવીશું. એટલે કોઈના ભળવો નહીં, કોઈના છેતરાવું નહીં. ટૂંકમાં આગળ ગુરુ મહારાજને રાખવા, પરમાત્માને રાખવા. લગભગ તો આપણે ખોટા વિચારો કરીએ એટલે ખોટું આવીને ભટકાય. જેવું જીવનું ચિંતન એવું એ બનતું હોય મનને પાણી જેવું નિરાકાર. તમે જેવા ઘાટમાં નાખો એવો એનો ઘાટ પકડાય. તમે પછી એ પાણીમાં જેવો રંગ નાખો ને એવા રંગનું પાણી દેખાય. पानी ने पानी तेरा रंग कैसा, जिसमें डालो उस रंग जैसा. मने આપણું એવું જ છે. હાવમાં મન જાય ને હાવ બની જાય. વહુમાં વહુ બને, કાકામાં કાકો, ભત્રીજામાં ભત્રો, ભત્રીજો, નાતમાં નાતીનું બની જાય. જેવા રંગ નાખો એવું રંગ બની જાય. પણ આ રંગ હારો સરતો નથી, આ બધા ઉતારવાનો રંગ. આ સફેદો મારવાની વાત છે. સફેદો મારો એટલે હતા એવા બની જાઓ. અને ઉપરના રંગ રહ્યા એમાં કાચા રંગ રહ્યા ને એ તો બીજાને સડાવવા. આ જગતના લસણ હટાવડા જમાય એટલે બધા કાચા રંગ છે, તરત ચડી જાય એકબીજાના. અને આપણો પાકો રંગ છે. જો બહુ ભક્તિ કરતી તો આવું ના લાય કાંઈ ભક્તિમાં, એનો રંગ ના ચડાય કાંઈ. અને મેળાનું ના ચડે જો કોઈ ચડ્યો આખું રથ પૂજાને એકેનું પેટલો ના વાગ્યો, કારણ કે આ પાકો રંગ હતો, પેલા કાચા રંગના પેટલા. અને લાખાનો કાચો રંગ લાગી ગયો તો કાચાના ભેગો પેલા છે ગુરુને તો નાખ્યા કાચા રંગ નાખ્યા. એટલે કુસંગીનો સંજ્ઞા વારો મારા વીરા રે સંજ્ઞા કરીએ. નીચનો નીચ એટલે નીચ કર્મ વાળો. નીચ એટલે નીચો નહીં, કર્મ નાતીય નીચો નહીં એવું નહીં. એ તો બધું જગતના વ્યવહાર, એમાં આપણે બહુ બોલવું નહીં. પણ નીચો એટલે ઉડા કર્મ કરવા સાચું નથી કરતો. અને ખરેખર અડીને અભડાવો એનાથી અભડાજો. દારૂડિયાનો અડીને હું તો કોઈ નહીં નાખજો. દારૂડિયો બધી ઘરમાં હોય ને તો એ પાણી છોકરાના હોનાની અડાડ્યું પછી પીવડાવો છોકરાને, નકર એના જેવો થઈ જાય. આપણે કેટલાક છીએ બારીનો ખાસ પેલા અમે નાના હતા એટલે ભણવા જાય ને એટલે અમારા ઘરે જઈ તમને હોને અડાડે, ખાલી પકોડી હોય કરતી હોય ત્યાં પાણી અડાડીને અમારા પર શાક ના કર, પછી અમે ચોખ્ખા થઈ નિયારમાં બગડી ના આવ્યા. એમાં આપણે ઘરમાં કોઈ દારૂડિયા હોય, કુટુંબમાં હોય, છનારા હોય, ખોટી દાલત વાળા હોય, એના છોકરાને અડવા નહીં દેવાનું કે આપણે કેટલા જ છે છોકરાના રંગી ન લાગે. ખરેખર સંગ હારાનો કરવો નકર અસંગ રહેવું. ભજન થાય તો કરવું નકર હોઈ જવું તો એમ દેવા હોઈ જવું. બીજા કર્મ તો ના લાગે એટલે કઈ શાંતિ મન લખે ચડું, આ કરું તે કરું. બીજે જગતમાં બધે ઉપાધિ, જ્યાં જવતા ઉપાધિ, જ્યાં જવતા ઉપાધિ. કારણ કે બધા શરીર વાળા, બધા જીવતા મરેલો કોઈ હદ નહીં. એટલે કારીગર એટલે સદગુરુના ચરણે આ મન કાઢવું હતું લાકડા જેવું.
એના આવા નાત જાતના સારા સોતરા લાગેલા, એને એવા આવા ગાંઠા પડ્યા હતા, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર, આ બધા ગાંઠું થઈ ગઈ. એવી ગાંઠું ગ્રંથિ હતી, મનમાં ગ્રંથિ પડી ગઈ આપણા. આમાં એક એક ગ્રંથિ રહીને જીવને કેટલાય જન્મ ડૂબાડી મારા, કેટલાય જન્મ. એક ગ્રંથિ આવડા મોટા ભગવાનના અવતારે છે, પણ કામનો એમને બસ કર્યો, પણ કામને કાઢી નહીં કાઢ્યા. અમૃતાને જ કોઈ કાઢ્યા. નકર અત્યારે કામ ના હોત તો શું કરે? ક્રોધ, લોભ. એમ ભગતરાએ પોતાના ભજનથી આ બધા દોષ નિવારણ કરી. માનો કે આપણી પાસે પાણી હોય, આપણે નહીં તો આપણે ચોખ્ખા થઈ કે આખા ગામને ચોખ્ખું કરાય. એ તો ઉપરથી વરસાદ પર મેળ થાય, પલાળું ઊંચું થાય. એટલે એ આપણે નહીં કરવાનું, આપણે ચોખ્ખું થઈ જવું. નહીં લેવું, સ્મરણ કરી લેવું. સ્મરણ કરીને સાહેબ સાહેબ એટલું સ્મરણ એટલું શું? સાહેબ એટલે પેલા નિશાન ના. સાહેબ એટલે નામ. નામ સાહેબ કા નૂરી, નામ છે સાહેબ. સાહેબનું પદ એટલે મોટું પદ. આપણે નિશાનમાં કોઈ દરબારનો છોકરો, કોઈ પટેલનો, કોઈ મોટો એન્જિનિયરિંગમાંથી બનવાનો, કોઈ કલેક્ટર બનવાનું, બધે. પણ એ બધા ઉપર કોણ હતું? સાહેબ હતું ને. ભણાવનારા જે ભણતર ભણાવો વિદ્યા એને સાહેબ કહેવાય. હવે પેલી રહી એ જગતની વિદ્યા, આ આપણે અધ્યાત્મ વિદ્યામાં આવ્યા. ગુરુ આપણા સાહેબ છે. સાહેબ સબકા બાપ હે, બેટા કી કા નહીં, બેટા હોકર અવતરે वो સાહેબ નહીં. જેના જન્મ મરણ લાગુ નથી પડતા એવું સાહેબનું પદ નામ સુપરમાં. એ આપણે ઓળખાવી, જેનું આપણે ભજન કરી. ધ્યાન ધરી લે મનમાં ધ્યાન કરવાનું. આ શાળા ઉતારવાની વાત હોય, આ તો કગાટનું લાકડું ઠેકાણે કરવું હોય, એનો બાજોડ બનાવવો હોય, અધોડ બાજોડ એકદમ રંગ લગાયા અસંગરંગી. અસંગરંગી એટલે બીજો રંગ ના લાગે. મીરાએ ના કીધું કે હું તો ઓઢો કાળો ગામડો રંગ ના લાગે, બીજો કોઈ બીજો રંગ ના લાગે, બીજો રંગ ના. એટલે મારા બાપ દુકાનમાં લાભો દાદાએ છેલ્લે કીધું નામચરણમાં કે તુઈ શબ્દ છે તાર મિલાવે. તુઈ શબ્દ આપણે જે છેલ્લો શબ્દ છે ને નામમાં, તુઈ. તુઈ એટલે ઓળખાણ, જ્યાં હું અને તું બે મળી જાય એ તુઈ શબ્દ. એ તાર મિલાવ એટલે એ સુરતા ધ્યાન લગાવો. આપણે ઘણી વખત ધ્યાન કીધું ભજનને, તો તમે જે શ્વાસ લ્યો હો, ભજનનો જે શ્વાસ અંદર મૂકો, પછી અહીંયા રોકાવાનું નથી. પછી જ્યારે બીજું આપણે પાંખડું ભજનનું લઈને બહાર આવી એ શબ્દ, અહીંયા જ્યારે તુહી શબ્દ આવે એ વિરામ કરવાનો. વિરામ ભલે એ 5 સેકન્ડ, 10 સેકન્ડ, 25 સેકન્ડ, અડધું, 30 સેકન્ડ, મિનિટ, એમ ધીરે ધીરે આ વધારતા રહેવું. ભજનની આ રીત છે. તો એ તમારા જીવનમાં અનુભવ ઉદય થશે. તો કારણ કે એમ જીવન શિવની એકતા, ગુરુ અને શિષ્યની એકતા. આપણે પહેલું શું કર્યું? ગુરુનું સ્મરણ કર્યું. પહેલું ગુરુનું સ્મરણ કર્યું. ગુરુએ આપણી આત્માને ઓળખાણ આપી. તરત આપણે સ્મરણ કર્યું, ગુરુને યાદ કર્યા એટલે ગુરુ મહારાજ આવી ગયા. આ એટલે આપણને શું કીધું? આપણી ઓળખાણ આપી. હવે એ ઓળખાણમાં આપણે ગુરુમાં મળવું હોય તો આ તુઈ શબ્દમાં તાર મિલા દે તો ગુરુને મળી જાય. કારણ કે દેહમાં આપણે હતા અને વ્યાપકમાં ગુરુ હતા. તો આપણે જે લીધો શબ્દ ગુરુનો, એ ગુરુના શબ્દે પાછું વ્યાપકમાં મળી જવાનો. ગુરુને આવે તારે એ તાર મળ્યો. તુઈ શબ્દ મેં તાર મિલા દે ઓર નહીં મને ઉપાધિ. ત્યાં પછી બીજી કોઈ ઉપાધિ કરવા જેવું નથી. એટલે ટૂંકામાં આપણે આ સત્સંગમાં વારે વારે તો કહી, પણ આ તો ટૂંકમાં વાત કરી. ભજન કરતી વખતે બીજા ભાવ નહીં કરવાના. ઘણા તો એવું મને, અમારા ગામમાં એક ભાઈ હતો ને,
એને પીળી હતી કે બાકસ નથી. એ બાકસ હાથર એને કેટલાય નામ ભજન કર્યું, આમ ભજન કરી ગયો બાકસ હાથર. પછી કુદરતી અમે ગયા તારે પીળી પીતા હતા કે સારું થયો બાકસ છે ને. મેં વાહ કેટલા મેં આ 15 નામ લીધા હતા તમે બાકસ મેં બોડા આ બાકસમાંથી આટલું ભજન એક શ્વાસો કરોડો દેવતા ના મળે એટલા શ્વાસા ત્યાં જેટલા શ્વાસા બાકસની દિવાળી મૂકવા અને કદાચ બીડી મૂકી દે એમ દિવાળીની બાકસ હાથર આપણે આ ભજન નથી કરવાનું. મારો કહેવાનું કોઈ છોકરા હાથર ભજન કરો, બૈરા હાથર કરો, વ્યવહાર હાથર તેવર ના. આ તો બધું એની વાહે છે. ભજન કેમ કરવાનું? આપણે પરમાત્માના રાજી કરવા માટે. અને ભજન કરવું એ આપણું કર્તવ્ય પૂરું મૂકીને. હવે આપણે ભજન ના કરી અધિકારી બન્યા પછી તો બીજું કોણ કરશે? આપણે નોકરી કરતા હોય તો આપણે નોકરી જઈ બીજા ચાલે, આપણી બદલી ચાલે ને ચાલો બીજા તો આપણી બદલી ભજન આપણે દાડીઓ કરશું. એટલે આપણે 1000 કમાઈ તે 500 આ નવકર ભાઈ નવરા 500 આ થઈ ગયું. મારા હાથમાં બાપાએ કીધેલું ભજન કરી લે એમ થાય. ગુરુનું ભજન પોતાનું કરવું, બીજાથી ભજન થતું નથી. ભલે રાજા હોય, કલમ હોય, ભજન પોતાનું કરવું પડશે. गुरु सेवा, गुरु स्मरण और गुरु सत्संग वो तो वर्ण को नहीं खुद खाद होता. આપણે અહીં ખંડવાળ આવતી હોય પાછળ પડ્યા પછી અમારી પડખે દિલીપભાઈ બેઠા, દિલીપભાઈ અહીં ખંડોરો એ નહીં આમ એ નહીં આ બાજુ પેલી બાજુ એ નહીં થોડોક વાંચે એ નહીં તમે બહુ વાંચતા. પણ મારો ખંડોરો હોય તો કેટલી વાર લાગે? મારો વાંચો ને જો થાય સીધું યાદ થઈ જાય. એમ ગુરુનું ભજન સેવા સત્સંગ આપણે કરવાનું. બીજામાં આવી ક્રાંતિ પડી રહી છે. બીજાથી નથી કામ કરાયમાં ઓપ્શન ચાલે, બીજાને ભજનમાં ઓપ્શન ચાલે. ભજન કરતા કરતા શરીર છૂટી જાય ને તો એ ભજન બીજા જન્મમાં ચાલુ થાય. એવું અમે એક સાખીમાં લખ્યું કે સમરમ સોહમ સોહમ સમરણ તલે જગલગ ઘટ મેં પ્રાણ. આપણા ઘટમાં જ્યાં સુધી પ્રાણ ત્યાં સુધી આ સમરણ હાલી તો રહ્યું કલ્પના પર. અને હાલી રહ્યું એ આપણું જીવન છે, એટલું જ જીવન આપણું હાલી રહ્યું. સોહમ સોહમ સમરણ તલે જગલગ ઘટ મેં પ્રાણ. આવા અનેક શરીર પડ પણ આ ભજન છૂટે નહીં. એસી ગુરુ ગમતા આ એવી ગુરુ ગમશે. આ એવું પદ આપણને પ્રાપ્ત કે આવા શરીર છૂટી જાય. માનો કે આ શ્વાસ શરીરના શ્વાસ મોકા પડ્યા એને મૃત્યુ કહેવાય. આ શરીરમાંથી શ્વાસ છૂટી ગયો એટલે શરીર મરી ગયું કહેવાય. અને શ્વાસ જેથી જોડાણો તેથી આપણું જીવન કહેવાય. તેથી જીવન ચાલુ થયું આપણું દેહમાં. શ્વાસ જતો રહ્યો, જીવન પૂરું થઈ ગયું. પણ આ શરીર પૂરું થઈ ગયું પણ એ શ્વાસ ગયો ક્યાં? બીજા શરીરમાં ગયો. હવે બીજું શરીર થયું એ તમે જેવા કર્મ કરે એવું શરીર મળે. જો ભજનનું શરીર એક મનુષ્યનું હોય, જો ગુરુમુખી હોય અને ભજનનું શરીર હોય ને પાસે ભજન કરતા કરતા શરીર છૂટી હોય તો બીજા શરીરમાં મનુષ્યના શરીરમાં ભજન કરતો થઈ જાય. વળી પાછા ગુરુ આવો અને પાછું આ ભજનનો શેડો જોડી દે એટલે ચાલો. આવા અનંત યુગોથી આપણે ભજન કરતા કરતા આવતા હોય તારા આ કિનારે મળી જાય. મળ્યા હોય ને મળજ્યું પૂર્વજન્મને પ્રીતે નવા કાતા નહીં ચડે જુગો જોગની રીતે. અને આપણે લગભગ માણસ છીએ એટલે આપણામાં લગભગ માણસ થવાનું કહેવાતું નથી. માનો કે હજુ હમણાં એક સભા થઈ ભલા બાપાની તિથિમાં, લાખો માણસ હતા, લાખો. અને કેટલાય સંતો આવ્યા પણ ટાંકણી પણ તો અવાજ નતો આવતો. એ આપણી સભા હતી ને કહેવું પડે નહીં ગરબડિયા દેવની જય બોલાવતા હોય. આપણે એ કેવું નથી પડતું. તો આપણી સભામાં જે ચિત્ત જે સમજણ છો આ માણાના પ્રમાણ છો. હવે ગમે ત્યાં શ્યાંગડા મારો, ગમે ત્યાં પોંચના મારો તો માન્ય ઢોરના સંસ્કાર લઈને આવે. ગમે ત્યાં ડંખ મારો
ગમે એને બીજું ત્રીજું કરો હેરાન ગતિ, એ પશુના સંસ્કાર હતા, મનુષ્યના નથી. મનુષ્યના સંસ્કાર કોને કહેવાય ખબર? કે મા બાપના રાખવા, પત્નીના પતિના રાખવા, એના બાળકોને રાખવા, પછી એકબીજા હારે ભલવાન જાતિ હારો વ્યવહાર કરે, એ માણસના સંસ્કાર છે. એ માણસ એકબીજાને નડે એ માણસના સંસ્કાર નથી. અને હોય તો કાઢી નાખજો ને તો પછી આગળ નહીં ચાલો વાર્તા. જે છોકરો નિહારમાં કાયમ કોકના દફતર હંતાડતો હોય, પેન્સિલ કાઢી જતો હોય, સરેટું લઈ જતો હોય, બીજાને ભણવા ના દેતો હોય, પછી સાહેબ શું કરીને લાલ ઘેરો મારે. હવે લાલ ઘેરો મારે નો અર્થ શું? બીજી નિહાર વાળા ના લે, બીજી નિહાર વાળા ના લે. એટલે લાલ ઘેરા ના બનાવતા આ માંડ રાગે પડ્યું કાઢો. એટલે આમાં પડ્યા રહેજો, તમારું મારું ભજન કરજો, વિવેક વિચારથી જીવન જીવજો. ગુરુદ્વારમાંથી તેથી મળ્યા તેથી આશીર્વાદ ચાલુ થયા. તમારો લાડવો ભાણામાં આવ્યો, આકરનો લાડવો, અને ખવ એટલે ગળ્યું લાગવાનું, પણ ખવ ને પછી તમે કોકને પૂછો, હા ગળ્યું તો લાગશે ને, આ લાડવો કર્યો તો સદ ને, પણ ખા તો ખબર પડે. હા ગુરુ મારા દયા કરશે ને, હે ગુરુ મારા દયા કરો ને, પણ આ ભજન કરો તો દયા કરવાનું નહીં ખબર પડે, દયા થવા પાડે થવા. શ્વાસે શ્વાસે નામ ભજ વ્રથા, શ્વાસ મત કોઈ ન જાનો એ શ્વાસ કી આવનો. એટલે આમાં બીજી વાત એ કરી, ભજન કદાચ થોડું હમણાં આપણે અગાઉ કીધું તમે ભૂતા ભૂતા કરી લેજો ભજન. બધા નાના નાના બાળકો છે ગોદરજના, કદાચ આપણે નાનો મોટો પુરુષાર્થ હોય, સમય ના હોય કે બેહીને ભજન કરવાનો આ સંસિદ્ધિ ના હોય દેહની, પણ મનને થોડુંક આટલું કહેવું કે જે ગુરુ મહારાજે આપણને કીધું તો આપણે હોતા પછી તો કરાય ને ભજન. હા, મને ઉઠતી વખતે ઉઠ્યા પહેલાં કરી લેવું ભજન, ખાટલામાં કરી લેવું, કારણ કે આમાં ક્યાં અગરબત્તી દીવો કરો, ક્યાં થાપણ કપાટ માંડો. મનમાં ભજન કરવું, નીચે ખાટલામાંથી પગ મૂક્યા પહેલા ભજન કરો તો પૃથ્વીમાં એ રાજી થાય કે એ આજ મારા માથે કોઈક સંતનો ભગતનો પગ પડે, એને ભાર હળવો થઈ જાય. આપણો ભાર ના લાગે પૃથ્વીમાં ભજન કરતા કરતા ઉતરો. આકાશના દેવતાઓ રાજી થાય, વાહ વાહ વાહ, આખો તમારો તાલલો હેઠે ગયો હતો અને ભજન કરી ગયો કુદરતનો. રાજી પોતાય દેવી દેવતાનો, કોઈ નડ નહીં, સપનામાં ના નડ ભજન. રાતે ભજન કરતા કરતા હોળ તો રાત સુધરી જાય, ભજન કરતા ઉઠો તો દાડો સુધરી જાય. વળી અમારા ભોજા બાપા તો ખાસ મને કહેતા, મને કે આપણે જે 5 નામ આવ્યા, 5 વખત જે કરવાનું ભજન કીધું, જો કે અમે તો 11 વખત કહી હતા બધા, પણ અમારા બાપા અમને એમ કે 5 વખત નામની માળા કરી લેવી મનમાં. મનકંઠની માળા હો, પેની માળા નહીં, પટેકની ને બધા પાછા ગોચ્છ દુકાન ક્યાં મળે માળા. આ મનકંઠની જે તમને ગુરુએ આપી, મનમાં મારા નામની કરી લેવાની. 5 નામ ગુણપતિના લેવાય એટલે સગુણ સ્વરૂપ ગુરુના, 5 નામ હનુમાનજીના એ સગુણ સ્વરૂપ સંતના, એની મૂર્તિ ધ્યાન રાખીને લઈ લેવા અને આ ભજન કરવું. એમાં ફાયદો શું કે ગણપતિની તમે આરત નહીં, ગણપતિ એટલે ગુરુ મહારાજ આપણને જે મળ્યા એની તમે નામનું ભજન કરો, માત્રા કરો, તો તમારા જીવનમાં કોઈ ભા બાપા કરવાનું આવે નહીં. કારણ કે રીતિ સીધી એટલે ગુરુનો રાજીપો થાય ને આપણે સીધા થઈ જાય. જે સીધા થાય ને એને કોઈ દી ભા બાપા કરવાના આવતા, એનું તો બધા કુદરતના નજર હોય ના ઉપર. એટલે સીધા અકલદાસ થઈ ગયા, સીડા ભીમ વચનમાં ગુરુ ભેળા, આપણા ભેળા ગુરુ. એટલે 5 નામ લઈ લો તમે હવારમાં ઉઠતા, ગુરુ મહારાજના આગળ રાખી, ગણપતિ રૂપ ગુરુને માની, હનુમાન રૂપ ગુરુને માની, સંતને માની આપણે 5 માત્રા એ કરો તો તમે કોઈ કોંડાળામાં નહીં આવો. નકર તારે કોંડાળા બહુ કર્યા જ્યાં હોય ત્યાં કોંડાળામાં આપણા પગ લપસી થાય. અને ખબર ને કોંડાળામાંથી નિહાળતા બહુ વાર્તા હતા, બહુ વાર્તા. જે કોંડાળા સડી ગયા ને એના મુદતે પછી બાલની કોટ હોય તો દેવની કોટ હોય, મુદતમાંથી નિહાળતા જ નથી.
એટલે એમાં ના પડવું હોય, કોંડાળામાં નાવું હોય તો 5 નામ હનુમાનની લોકો ગુરુને માને. વળી 5 નામ 5 શ્વાસ આવે. ભજનના આપણે મૂકી દેવા. 5 ભજન આપણે 5 નામ ભજનના ગુરુનું જે ભજન આપણે આપ્યું હતું એ ભજનના. હવે આટલું તમે સવારમાં કરો ને તો આખો દાડો ગુરુમાં તમારી માએ એના કેમેરામાં તમે આવી શકો. આપણે તમે કોઈ મોલમાં પગલો મૂકીને મેં તરત કેમેરાની નજરમાં આવી જાય એમ તમે સવારમાં ભજન કરજો એટલે ગુરુના કેમેરામાં આવી ગયા. ગુરુ નામ પરમાત્મા કુદરત એ તમારો આખો હોવો ત્યાં સુધી એ જવાબદારી એની, એ તમારી એના કેમેરામાં તમે દેખાઓ. યાદ એવી જરૂર પડે એટલે મદદ કરવા તૈયાર છે. રાતે હોઈ જાઓ તો ઊંઘમાં સપનું ના આવે અને શરીરમાં નાના મોટા રોગ હોય ને અમારે એમના મટી જાય એમના. કારણ કે વજન કરતા હોઈ જાય એટલે ગુરુમાં કામે લાગી જાય. બધો હડકો નડકો કરી નાખે. આપણે ગાડી સર્વિસ સ્ટેશનમાં મૂકી દઈએ એટલે ના છેવટે અમે આ નિકુલભાઈને બાઈક ગાડી મૂકીને ખાલી અમથા મૂકીને દઈએ તો છેવટે જોઈ તો ના કરે, હફતો વ્યક્તિ ના કરે. એમ રાતે ગુરુને ગાડી સોંપી દેવી ભજન કરીને એટલે મય કંઈક વાંચતો હોય, કંઈ બીજું થાક્યું પાક્યું હોય તો હરખું કરી આવે. નકર અત્યારે બીપી ના બધું જેટલું બધું ને એટલા બધા પેકેજ છે અંદર માણસ ઓછો જ નહીં આવતો ગોળા કરી 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 કરી. અમારે ખાલી 8નું મોતી ઉતરાયના રોજ 3 ટાઈમ ટેમ્પા પાડવાનો તો એ કંટાળો આવવા દો. મેં ટેમ્પા નાખવાનું આ પેલા પરાણે ક્યાંક નાખ્યા ટેમ્પા, સવારમાં હાથ નાખ્યા ટેમ્પા એટલે કહું ભૂખ લાગી એને ખબર પડતી ટેમ્પા ક્યાંય ખબર પડે. એટલે મારો કહેવાનો અર્થ કે આ બધા રોગના ભયડામાં નાવું હોય, શરીર સારું રાખવું હોય તો હુતા હુતા ભજન કરી દે. જન્મ મરણના ચક્કરમાંથી નીકળવું હોય, શાંતિ જોતી હોય તો ભજન કરી દે. બાકી શાંતિ ક્યાંય નથી. ઉગારામ બાપાએ શાંતિનું પદ શું કીધું? આ નામ મને કીધું પુણ્યના આ તે તમારા પુણ્યના પારખામાં ગોપદાન દીજો. આ પુણ્ય થયું આપણું ખબર, આ ભજન કરીએ મોટું પુણ્ય, એનાથી મોટું કોઈ પુણ્ય નહીં. અને પેલું તો જગતમાં આપણે બીજા ના દઈએ અને તો બધું ભગવાનનું જ છે. પણ આ તમારા શ્વાસના દાન કરો ને ભજનમાં, એ કુદરતનો તમે દાન કરો, કુદરતની બેંકમાં તમારો જમા થાય. આપો તમારી પેટીઓ આપો. તમારો કાયમ માટે ભગવાન કરજદાર બની જાય. અને કરજદાર બન્યાના દાખલા દઉં તમને. જે પેલા નાભા ભગતની સાપરી સાજો આવતો, આપણા ઘરે કોકના કામે બોલાવો હોય તો કોણ કરે ખબર? કાં તો એની હારે આપણે સંબંધ સારો હોય તો આવો કોક આપણા ઘરે કામ કરવા, કાં તો 5-25 જીર્યા હોય તો આવો, તો આવો નથી હોય. એમ કર્મના કરજ આપણા તો છૂટી ગયા. ભજનની મૂડી થાય તો એ ભજનની મૂડી થાય ને તો પેલાનો ઠાકર હોય, જગતનો ઠાકર, એને આપણો ચાકર થઈને કામ કરવા. નાભા ભગતની સાપરી સાજ આવતો, દેહળ ભગતનો પહેરો ભરી ગયો. પેલી સકુભાઈ હતો તો 1 મહિનો હોવાર કરી હિલો કરે લે. નરસિંહ મહેતાને પાણી પાવા પત્નીનું રૂપ લઈને આવ્યા, સ્ત્રીનું રૂપ લઈને આવ્યા. તો મીરા હાથર કેટલાય રૂપ ધર્યા, અનેક રૂપ પરમાત્માએ ધારણ કર્યા. ક્યાં કેવા એટલે મારો કહેવાનો અર્થ એ થાય, ભજનથી મોટું હવાયું કોઈ ધન નથી, ધન નથી. કોઈ એનાથી મોટો કોઈ ધન નથી, એનાથી કોઈ મોટી મૂડી નથી. એટલે ભજન કરજો, હવાયા કરજો, ગુરુને હવાયા કરજો. હવે આપણે માથે 3 નામ લાવવું પડે. એક તો જન્મ્યા તેથી મા બાપનું નામ હતું, પછી લગ્ન કર્યા પછી આપણા ધણીનું નામ, બહેનો માટે ધણીનું નામ લાવવું પડ્યું, અને 3જા નંબરે ગુરુ મળ્યા પછી ગુરુનું નામ પણ. હવે આ છેલ્લું નામ ગુરુનું ભોગવતા નહીં, ભોગવતા ઉજાગર કરજો. એટલે મારા બાપ ધણીનું નામ ઉજાગર કરવા માટે ભજન કરવું પડે. આમાં બીજું કંઈ કરવાની જરૂર નથી મારા બાપ. અને તો ધન પ્રાપ્ત થાય, ગુરુની કૃપારૂપી ધન પ્રાપ્ત થાય.
તો પ્રાપ્ત થાય. એ સાચું ધન છે રે મારે, સાચું ધન છે ગુરુની કૃપા, એ મારું સાચું ધન છે. સાચું ધન છે ગુરુની સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપાએ મારે સાચું ધન છે. જગત જે માને ધન પોતાનું, જગત જે માને છે ધન પોતાનું, જગત જે માને ધન પોતાનું, તે સર્વે નિર્ધન છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે. તે સર્વે નિર્ધન છે ગુરુની કૃપાએ મારે સાચું ધન છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપાએ મારે સાચું ધન છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપાએ મારે સાચું ધન છે. તન મન બુદ્ધિ જિંદગી આખીનો, તન મન બુદ્ધિ જિંદગી આખીનો, તન મન બુદ્ધિ જિંદગી આખીનો, તન મન બુદ્ધિ જિંદગી આખીનો. હર કરે યશો પ્રભુ હર કરે છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે. હર કર એ તો અધિકાર કર છે ગુરુની કૃપાએ મારે સાચું ધન છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપાએ મારે સાચું ધન છે. હાલતી વેળાએ મુજે મોહતી, હાલતી વેળાએ મુજે મોહતી, હાલતી વેળાએ મુજે મોહતી, હાલતી વેળાએ મુજે મોહતી. મમતાનો અંતર નરતર છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે. મમતાનું બંધન નરતર છે ગુરુની કૃપાએ મારે સાચું ધન છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપાએ મારે સાચું ધન છે. લાભો સાચું ધન સંત જન પાવે, લાભો સાચું ધન સંત જન પાવે, લાભો સાચું ધન સંત જન પાવે, લાભો સાચું ધન સંત જન પાવે. બોલું ગજનાએ ધનવંત છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે. બોલું ગજનાએ તો ધનવંત છે ગુરુની કૃપાએ મારે સાચું ધન છે. ગજનાએ ધનવંત છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે. બોલું ગજનાએ તો ધનવંત છે ગુરુની કૃપાએ મારે સાચું ધન છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપાએ મારું
બોલો સદગુરુ દેવ